તારે રાખેલીઓ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. તમારે વાજિંત્રને વસૂલું કરવું હોય તો તમે તાર ઢીલો પોચો કરી નાખો એટલે થઈ જાય. કવિ દાદની આ કવિતા છે. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. એને તમે બસુરો ન કરી શકો. આ લીમડે બોલે ટહુકે અને તમે કાકરો મારો તો સામે આંબે જઈને બોલે સુરમાં. એને બસુરો ન કરી શકો. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી, કુદરતની સંપત્તિ છે. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. કવિ દાદની રચના. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. હવે સાંભળજો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. બને કદાચ. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. હે એ તો ગાંધીગીરીમાં ઓચિતાનો હાવત જુઓ તો આંખોના નંબર ઉતરી જાય. સુશિયું આંખું તો ડોળા પોળા થઈ જાય. હે અને એક કડી સાંભળજો. શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ નો ખોડી શકો. હે એ તો મરવું જ પડે. એમાં કોક મરે ને આપણા પાળિયા નો પૂજાય. હા એક બહુ સરસ ઝીણી વાત કરું છું. આપણો ડાયરો છે. એટલે પાળિયાને સંશોધન કરવા માટે અંગ્રેજો આવેલા. અંગ્રેજો પકડી બહુ લે. તમે જોજો આ ગાંધીગીરીમાં જે ઢોલિયા રખડતા હોય તો પશુ પક્ષીઓના માળા બાંધે ત્યાં સુધી એમ નમ એનું પરિણામ લઈને રહે. અને એમાં અંગ્રેજોને કોકે શીખવાડી દીધેલું કે ભૂખ્યા થાવ એટલે નેહડે આમ આમ કરવું એટલે તમને જમાડશે. એટલે મારા શીખી ગયા. અને અમે તમે જુઓ ને તો પકડી બહુ લે. આપણે રાજા સાહેબમાં એક દરબારે એના કુંવરની ઇંગ્લિશ શીખવાડવા માટે અંગ્રેજ રાખ્યો હતો. તો કુંવર તો ઇંગ્લિશ નો શીખ્યા પણ અંગ્રેજ ગુજરાતી શીખી ગયો. હા ડાયરા ભરો, કહુંબા ઘડો કરો, રોટલા ઘડો. અને પછી અફીલનો થોડો થોડો બંધાણી થઈ ગયો. લીન્યા બેઠો રહીએ. પછી આવો આવો એમ કીધા કરે પણ એ પકડી લે ભાઈ. હા એટલે આમ આમ નેહડે જઈને આમ આમ કરે એટલે બાયુ નેહડાની બાયુ આમ રોટલા ઘડે. અને ગામડાની આપણી માતાઓ બહેનો રોટલા ઘડે ને એમાં ભાયતું પડી જાય. તમે જુઓ. અને શેરમાં જે બાયુ રોટલા ઘડે એમાં ભમરા પડે. હા એ બેન બેન જેવડા ભમરા પડે. એટલે થાળી થાળી જેવા રોટલા ને એમાં પછી માખણ સંભારો અને શાક દીધા. એટલે માખણ સંભારો શાક ખાઈ ગયા. રોટલા ને ડીશું સમજીને ઘા કરી નાખ્યા કે ધીસ ઇઝ ડીશ. બોલો. હવે ઈ અંગ્રેજને પાલિયાના સંશોધન કરવા માટે નીકળ્યા. એટલે ગામડામાં એક દડી હોય ને, ખાંભો હોય આપણે શેઢાનો સીમાડાનો. ઈ ખાંભો છે ને અંગ્રેજ બોલ્યો કે ધીસ ઇઝ પાલિયો. ખેતરનો શેઢાનો પાલિયો. ભાઈ ખાંભો જોઈને કીધું ધીસ ઇઝ પાલિયો. ગામડાના બાપા કે આ પાલિયો છે નહીં પણ આને ખેહેવે એટલે થાય. આય પાન શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો ગામના પાદરમાં એક પણ પાલિયો એમ ન ખોડી શકો. સાહેબ એમાં મરવું પડે. એક પ્રસંગ મારે આપણે કેવો છે. કવિ નીકળે છે, મર્દના પાલિયાને પ્રશ્ન કરે છે, પૂછે. પથ્થર પણ કવિને જવાબ આપે, ઝાડ પણ કવિને જવાબ આપે. આ દ્વારકામાં અમારા ઈશુભાઈ ગઢવી ડેપો મેનેજર હતા, તમે ઓળખો છો ગોપાલભાઈ. અને રોજ દ્વારકાના દર્શન કરવા જાય અને કવિતા લખે. એકવાર દ્વારકાધીશને ઈશુભાઈ ગઢવીએ પ્રશ્ન કર્યો કે દ્વારકામાં કોઈ તને પૂછે છે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? હે માધવ, હે ગોવિંદ, હે ગોપાલ, દ્વારકામાં કોઈ તને પૂછે છે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તું શું જવાબ દઈશ માધા? અને તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું હોઠે. તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું હોઠે. અને ઠકરાણા પટરાણા કેટલાય હતા પણ રાધા રમતી હતી હાથ કોઠે. એ રાધા વેણ વાહળીના વેણ નહીં વાગે, આવા તે સોગન સિદ્ધ ખાધા, તો શું જવાબ દઈશ માધા?
શું જવાબ છે તારો આની પાસે? હવે સાંભળજો. રાધાના પગલામાં વાયુ અને રાવણ ફાગણ પનીન ખૂબ ફૂલ્યો. રાધાના એક એક સ્વાસ્તને ટોડલે તું સાડી મોર બની મેક્યો. ઈ રાધાને વાહલી આગા પડી ગયા. આવા તે શું પીડ્યા વાંધા, તો શું જવાબ દઈશ માધા? હે માધવ હે ગોવિંદ. અને હવે સાંભળજો. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન અને ઘડીકમાં મથુરાના મહેલ. થોડું વોલ્યુમ. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ, ઘડીકમાં રાધા અને ઘડીકમાં ગોપીઓ અને ઘડીકમાં કુબજાના ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન. સ્નેહમાંથી હોય આવા સાંધા, તો શું જવાબ દઈશ માધા? અને કૃષ્ણનો જવાબ સાંભળજો મિત્રો. દ્વારકાધીશે જવાબ આપ્યો. કવિરાજ, ગોકુળ, વનરાવન, મથુરા અને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો એના અંગ પર રાખીએ, નહીં તો રાખીએ એને આઘા. હે, રાજીપો હોય તો એને અંગ પર રાખીએ, નહીં તો રાખીએ એને આઘા. સગળો સંસાર મારો સોળે શણગાર, પણ મારા અંતરનો આતમ છે રાધા. મને કોઈ પૂછીશું માં કોણ હતી રાધા? મને કોઈ પૂછીશું માં કોણ હતી રાધા? એનો પ્રસંગ મેં મૂક્યો તો એ પૂરો કરું છું. પેલા કાગ લખે છે કે એક બાઈ છે ને નંદબાવા નેહડે આમ ડોકા તાણે છે ડેલી. શું કામ? કે જશોદામાં મારા હામું જોવે ને તો એને વિનંતી કરું કે પાણીની 2 હેલ ભરી આવી દઉં. માતાજી એમ કે હા ભરી આવી દો, તો ગોલાય ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શન કરતી આવું. હતું કોણ? આ સાક્ષાત લક્ષ્મી, જેના માટે દુનિયા ચડોળે ચડી. ઈ ને આ ડોકા તાણતી હતી સાહેબ. કલ્પના તો કરો. એટલે મને એક વાત ગમે છે કે સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિ બને લ્યો. DH મેં મને તમને લોટરીની ટિકિટ લાગી જાય કરોડોની, તો વ્યારું ટાણે આપણે કરોડપતિ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમ દી રોડપતિ પણ થઈ જાય. સંપત્તિમાં બને, સંસ્કારમાં ન બને સાહેબ. રાજપૂતનો ગરાહ વયો જાય એનો અર્થ એવો નથી કે હાલ બદલી જાય સાહેબ. હાલ ન બદલે. હે, એક પ્રસંગ કહી દઉં. સરદાર વલ્લભભાઈ પટેલ, ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી પહેલું રાજ આપ્યું દેશને આઝાદ કરવા. આ વાત તો નાની છે પણ બહુ પ્રેરણાદાયક છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ બધી બેઠી છે. મને એક ભાઈ કહેતા હતા કે તમને મેં સાંભળ્યા છે, તમે એક વાત કરો છો કે દાખલા તરીકે આ ચાવડા ગામની અમારી માતાઓ, બહેનો, દીકરી તો અહીંયા ઘરને આંગણે અવસર છે તો વિવિધ કલાકારોને સાંભળવા મળે. તમે તો લાલપુર સુધી આવી શકો, જામનગર, જામવંથલી બધી આવી શકો, પણ બહેનો છે એ ટીવીમાં, રેડિયોમાં, ટેપમાં સાંભળે. હવે એ છે ને એ બંધ પાણી છે, તળાવનું પાણી બંધ છે. પાણી છે તળાવનું બંધ પાણી છે. રૂબરૂ પ્રોગ્રામ સાંભળવો ને એ નદીનું વહેતું પાણી છે. ખાડ 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 વળવી જતું હોય. એટલે આ પ્રસંગ મારી માતાઓ, બહેનોને પ્રેરણા મળે. આ તો ક્ષત્રિયાણી છે સાહેબ, એના લોહીના સંસ્કાર છે આવતા. એટલે કહેવાનો મારો અર્થ, સરદાર વલ્લભભાઈ પટેલ ને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એટલું કીધું કે હું મારું રાજ આપું, 18 ભાદરનો ધણી પેલા રાજ આપું, હું સહી કરું, પણ એક થોડોક સમય આપશો મને. અરે સરદાર વલ્લભભાઈ કે પટેલ કે બાપુ તમારો સમય માગવાનો હોય, થોડું વોલ્યુમ ભાઈ, થોડું વોલ્યુમ આપો. સમય માગવાનો હોય તમારે, બસ આટલું. તો કે ના બીજું વલ્લભભાઈ મારે બીજું કાંઈ નહીં, પણ મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ તો મારા બાપનું છે, સહી કરવું એટલી વાર છે, રાજા સાહેબ ખતમ થઈ જશે અને દેશ આઝાદ થઈ જાય, પણ મહારાણીનો દાયજો આવ્યો છે, કરિયાવર આવ્યો છે, એનો હું માલિક નથી. મારે પૂછાવું છે કે એનું શું કરવું. એટલે માણસને મોકલી મહારાણીને, જઈને માણસે કીધું, મહારાજાએ કહેવરાયું છે કે દાયજો કરિયાવરની જે સંપત્તિ આવી છે એનું શું કરવું, સહી કરે એટલી વાત છે, હમણાં દેશ આઝાદ થઈ જશે. અને મહારાણીએ જે જવાબ આપ્યો છે સાહેબ, એ હટાણે આપણે પોરો ચડે છે કે મહારાજને કહી દો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય, હાથી તો શણગાર હોતો જ દેવાનો હોય.
આ સંસ્કાર સાહેબ, અને આવતાંય પેઢિયું લાગે અને જાતાંય પેઢિયું લાગે. એ લક્ષ્મીજી ડોકા તાણે, સંપત્તિ ડોકા તાણે છે ત્યાં કે માં હુકમ કરે તો પાણીની બે હેલ ભરી આવી દઉં છું. આ પૈસાની બહુ તાકાત. અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે રૂપિયાની એવી તાકાત છે, પગની પેનીએ રૂપિયાને ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ, એટલો કરંટ એનો. હા, હુકાઈ ગયેલ વડલો હોય ને થડમાં તમે 20,000 રૂપિયા દાટી આવો તો બીજે દી વડવાયું ફૂટે એમાં, એમ માનભાઈ કહેતા. પણ મારા તમારા અનુભવની જો વાત કરું તો આપણા ખિસ્સામાં સુધી એકેય પૈસો ન હોય અને આપણે એમ થાય કે ફલાણા ભાઈ મારી ટિકિટ લઈ લે, ભારે કામ થાય તા એ એમ કે અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. હવે એને કેમ ખબર પડે છે કે આ તરિયા ઝાટક છે, પણ કરંટ કહી દઈએ. હા, એક બહુ સરસ વાત તમને કરું, મજા આવશે સાહેબ. બેસો બેસો, પધારો, આવો. અને આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા હોય ને આપણે એમ કે આપણે આ 3-5 જણાની ટિકિટ લઈ લેવી છે, તો એમ કે અમે અમારી લઈ લીધી, તારી એ લઈ લીધી. આ લક્ષ્મીજીનો પ્રભાવ, એનો એક દ્રષ્ટાંત આપી દઉં સાહેબ તમને, મજા આવશે. ભગવાનને અને લક્ષ્મીજીને સંવાદ થયો, વાદ થયો. મૃત્યુલોકમાં કોનું હાલે? ભગવાન કે મારું હાલે, લક્ષ્મીજી કે નહીં મારું હાલે. હે, ભગવાન કે દેવી મારું હાલે, તો કે પ્રભુ તમે ભૂલો છો, મારું હાલે. ત્યાં તો એમ તો અખતરો કરો. શું વેશપલટો કરીને કોઈ પણ ગામડામાં જાઓ તમે અને વાહ હું આવું જુઓ ઝપટ. ભગવાન દ્રષ્ટાંત આ બહુ સરસ સારું છે ભાઈ. એ બ્રાહ્મણનું રૂપ લઈને ગામના પાદરમાં જઈને કહે છે કે મારે કોઈ સદગ્રસ્તનું ઘર હોય તો રાતવાસો કરવો છે. કીધું ફલાણા ભાઈ ને ઘીરે મૂકી જાય, ભગત કુટુંબ છે અને ભૂદેવને સાચવશે. ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, આવકારો આપ્યો. કીધું તમે જમવાના હો તો બનાવી દઈએ, અને તમે સ્વયં પાકી હો તો તમને સીધો આપીએ. તો કે ના, તમે બનાવી લ્યો, હું જમીશ. રાત રોકાણ પછી બીજે દી એમ કીધું કે મારે અનુષ્ઠાન કરવું 4.5 મહિનાનું, તો કોઈ જગ્યા છે તમારી પાસે? કે હા, આ બાજુનો ઓરડો છે ને, એમાં તમે તપ કરો, ભજન કરો, અમે તમને ટાણે ટાણે જમવાનું આપશું. હો સરસ. ભગવાનની સાધના કરે, તપ કરે, કુટુંબ એને જમાડે. થોડાક સમય બાદ લક્ષ્મીજી વેશ પલટો કરીને ઈ જ ગામના પાદરમાં આવ્યા અને કીધું કોઈ સદગ્રસ્તનું ઘર છે? હા કે હા, આપણા ભગતનું ઘર છે, આ મારે માતાજીને ત્યાં મૂકી આવો. એટલે માતાજી આવ્યા ત્યાં, લક્ષ્મીજી તા જમવા બેઠા ને, તા જેને અડે હોનાનું થઈ જાય. લક્ષ્મીજીનો પ્રભાવ એવો, થાળી નામ ખેવી હોનાની થઈ ગઈ, 2 વાટકા મૂક્યા આ બાજુ હોનાના થઈ ગયા. આખું ઘર જોયું કે ભાઈ ગજબની છે હો, આ તો કાંઈ હીડું થતું નથી, હોનાનું થઈ જાય. અને પછી તો શું હતું, વાટકા ને થાળીઓ તો હળવા હોય ને, એટલે અંદરથી હાણસિયું ને હથોડિયું પકડ ને પાના લઈને મૂક્યા. જેને આડે હોનાનું થઈ જાય, હોનાનો ઢગલો થઈ ગયો સાહેબ. અને જમી કાઢવી અને સલું કરી અને માતાજી ઉભા થયા ત્યારે ઓલા ગરદણે કીધું કે આ લઈ જાઓ. માતાજી આ લેતા જાઓ. તો કે ના, એ તો હું જ્યાં જમવા જાઉં ને ત્યાં મુક્તિ આવું. એમ તો કે હા, તો કાલે અમારે ત્યાં જ આવજો, કાલ બપોરે જમજો, હાંજે જમજો. અને બીજ કે જબું કે મોતી પ્રોવી લે તો પ્રોવી લે. અને માતાજી ઘા કર્યો સાહેબ કે 2 દી નહીં, 3 દી નહીં, 4.5 મહિના રોકાવું છે. કોઈ જગ્યા છે તો ઘા બાજુનો ઓરડો છે ને, એમાં બાપા એક તપ કરે ને બારા કાઢીએ, તમે આવો ને. અને ગયા અંદર કે બાપા હવે તમારે જ્યાં જવું ત્યાં ભજન કરજો, અમારે તો આમાં નીણ ભરવી છે, સાણા ભરવા છે. કે તમે તો હમણાં મને અઠવાડિયા પહેલા કહેતા હતા કે 4.5. ના બાપા, એ તો અમારું કાંઈ ભરોહો નહીં, અમે તો ગામડાના માણસ ફરતા વાર નહીં, જાવું કે ટીંગાટોરી કરીએ. બોલો, આથી દિશા છે, જાવું કે ટીંગાટોરી કરીએ. આ ટીંગાટોરી કરીને આમ જ્યાં બહાર કાઢ્યા એટલે માતાજી પિતાજી સામું જોયું, પિતાજી માતાજી સામું જોયું. અને લક્ષ્મીજી કીધું જોયો મારો પ્રભાવ, અને અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહે છે એટલું કીધું. સાંભળજો સાહેબ, દેવી હવે હાલો મારા ભેરા, હાલો મારી ભેરા. ગામના પદરમાં પરવાડમાં એક ગરીબનું ઝૂંપડું. કીધું જાઓ અહીંયા, હે જાઓ જાઓ. આમાં ગયા માતાજી,
જમવું છે, ગરીબ માણસ થાળી વાટકાને પીરી દીધું. હા, જેને અડે હોનાનું થઈ જાય. સળું કરીને માતાજી ઊભા થયા એટલે ગામના ઝૂંપડાના રહેવાના માણસોએ કીધું કે માતાજી આ લેતા જાઓ. તો કે ના ના, એ તો હું જ્યાં જમવા જાઉં ને મુક્તિ આવું. તો કે લેતા જાઓ માતાજી, હેઠા વાસણમાં કોઈ ખાય એવું અહીંયા અમારા ઘરમાં છે જ નહીં. હે કે એવા હેઠા વાસણમાં ખાય એવું અમારા ઘરમાં કોઈ છે જ નહીં. અને માતાજી પિતાજી સામું જોઈને ભગવાને કીધું, જોયું દેવી, આની ઉપર સંસાર ચાલે છે. ઓલા તો તાજા પકડ્યા હતા, આ મણિધર આ છે, મણિધર આ.